નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું પ્રકરણ નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. તો પ્રકરણ 1 માં આપણે વિદ્યુતભાર, વિદ્યુતભારોના ગુણધર્મો, વિદ્યુતભારો વચ્ચે લાગતા વિદ્યુત બળો જેને કુલંબ બળો પણ કહે છે, વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત ફ્લક્સ, ગાઉસના નિયમ, વિદ્યુત ડાયપોલ વગેરેનો અભ્યાસ કર્યો, જે સ્થિત વિદ્યુતશાસ્ત્ર દર્શાવે છે. તો અહીં પ્રકરણ 2 માં પણ આપણે સ્થિત વિદ્યુતશાસ્ત્રનો અભ્યાસ કરીશું, જેમાં સ્થિત વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત સ્થિતિ ઉર્જા, કેપેસિટન્સ વગેરેની ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં આપણે સંરક્ષી બળોની ચર્ચા કરીશું. તો ધોરણ 11 માં આપણે સ્પ્રિંગ બળ અને ગુરુત્વ બળનો અભ્યાસ કર્યો. તો જેમાં કોઈ એમ દળનો પદાર્થ એ જ્યારે પૃથ્વીની સપાટી પર પડેલો હોય ત્યારે તેની પૃથ્વીની સપાટીની સાપેક્ષે ઊંચાઈ h0 હોવાથી તેની સ્થિતિ ઉર્જા એ 0 મળે છે. હવે આ એમ દળના પદાર્થ પર પૃથ્વીની સપાટી પર લાગતું વજન બળ એ mg જેટલું હોય છે. તો એમ દળના પદાર્થને પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ આવેલા કોઈ સ્થાને લઈ જવું હોય તો તેના પર વજન બળની વિરુદ્ધ દિશામાં બળ લગાડવામાં આવે છે. તો h ઊંચાઈએ એમ દળના પદાર્થને લઈ જવા માટે કરવું પડતું કાર્ય એ બળ ગુણ્યા સ્થાનાંતર એટલે કે વજન બળ mg ગુણ્યા સ્થાનાંતર h જેટલું હોય છે. તો અહીં પદાર્થ પર કરવું પડતું કાર્ય એ તેની સ્થિતિ ઉર્જાના સ્વરૂપે સંગ્રહ પામે છે. તો h ઊંચાઈએ રહેલા એમ દળના પદાર્થની સ્થિતિ ઉર્જા mgh જેટલી હોય છે. હવે જો હું આ પદાર્થને અહીંથી છોડી મૂકું તો તે નીચે તરફ ગતિ કરે છે, પણ અહીં મેં પદાર્થને કોઈ પણ જાતની ઉર્જા આપેલ નથી, છતાં પણ તે નીચે તરફ ગતિ કરે છે. તો પદાર્થ પાસે આ ઉર્જા ક્યાંથી આવી? તો જ્યારે પદાર્થને h ઊંચાઈએ આપણે લઈ જઈએ છીએ ત્યારે કરેલું કાર્ય એ તેની સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામે છે. તો જ્યારે હું પદાર્થને અહીંથી છોડી મૂકું છું ત્યારે તે નીચે તરફ મુક્ત પતન પામે છે. તો આ કિસ્સામાં એમ દળના પદાર્થની સ્થિતિ ઉર્જા એ તેની ગતિ ઉર્જામાં રૂપાંતરિત થાય છે. તો પદાર્થ જેટલી સ્થિતિ ઉર્જા ગુમાવે છે તેટલી જ તે ગતિ ઉર્જા પણ મેળવે છે. આમ ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જાનો સરવાળો અચળ રહે છે. તો હવે અહીં આપણે સ્પ્રિંગ બળ વિશે ચર્ચા કરીશું. તો અહીં કોઈ એમ દળના પદાર્થને સ્પ્રિંગ સાથે જોડેલી છે. સ્પ્રિંગ એ પ્રારંભિક અવસ્થામાં સ્થિર રહેલી છે, તેના પર કોઈ બળ લાગતું નથી. તો હવે જ્યારે એમ દળના બ્લોકને સ્પ્રિંગ સાથે જોડેલ હોય ત્યારે તેના પર બાહ્ય બળ F લગાડવામાં આવે ત્યારે તે x જેટલું સ્થાનાંતર કરીને અહીં પહોંચે છે. તો પદાર્થ પર જ્યારે m જેટલું બળ લગાડવામાં આવે છે ત્યારે સ્પ્રિંગ x જેટલી સંકોચાય છે. તો અહીં સ્પ્રિંગ દ્વારા પદાર્થ પર બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં પુનઃસ્થાપક બળ લગાડવામાં આવે છે. તો અહીં જ્યારે એમ દળના પદાર્થને બાહ્ય બળ લગાડવામાં આવે ત્યારે તેનું x જેટલું સંકોચન થાય છે. તેથી પદાર્થ પર કરવામાં આવેલું કાર્ય
W બરાબર F ઇન્ટુ એક્સ એ સ્પ્રિંગની સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામે છે. તો જ્યારે હું પદાર્થ એમને અહીંથી મુક્ત કરું છું ત્યારે સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા એ તેની ગતિ ઉર્જામાં રૂપાંતરિત થાય છે, જેથી પદાર્થ એમ એ સ્પ્રિંગની દૂર તરફ ગતિ કરે છે. તો આ કિસ્સામાં પણ ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જાનો સરવાળો અચળ રહે છે. તો આ પરથી કહી શકાય કે ગુરુત્વ બળો અને સ્પ્રિંગ બળો બંને સંરક્ષી બળોના ઉદાહરણ છે. તો એ જ રીતે ગુરુત્વ બળની જેમ જ કુલંબ બળ પણ સંરક્ષી બળો છે. તો આપણે જાણીએ છીએ કે ગુરુત્વ બળ Fg બરાબર G(m1m2)/r² સૂત્ર વડે દર્શાવવામાં આવે છે, જ્યારે કુલંબ બળ Fc બરાબર Kq1q2/r² સૂત્ર વડે દર્શાવવામાં આવે છે. તો અહીં બંને બળો એ અંતરના વર્ગના વ્યસ્ત પર આધાર રાખે છે. ગુરુત્વાકર્ષણ બળ એ ગુરુત્વાકર્ષીના સાર્વત્રિક અચળાંક G પર આધાર રાખે છે, જ્યારે કુલંબ બળ એ કુલંબ અચળાંક K પર આધાર રાખે છે. ગુરુત્વાકર્ષણ બળ ઉદ્ભવવાનું કારણ એ પદાર્થના દળો છે. તે જ રીતે વિદ્યુત બળ ઉદ્ભવવાનું કારણ એ પદાર્થનો વિદ્યુત ભાર છે. તો અહીં જે રીતે ગુરુત્વ ક્ષેત્રની અંદર પદાર્થના દળના કારણે કરેલું કાર્ય તેની સ્થિતિ ઉર્જામાં સંગ્રહ થતું હતું, તે જ રીતે વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારો પર કરેલું કાર્ય એ વિદ્યુત ભારોની સ્થિતિ ઉર્જાના રૂપમાં સંગ્રહ પામે છે. તો અહીં કોઈ વિદ્યુત ભાર Qને ઉગમ બિંદુઓ પર મૂકવામાં આવે ત્યારે તેની આસપાસના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર E ઉત્પન્ન થાય છે, ને અહીં વિદ્યુત ક્ષેત્ર એ વિદ્યુત ભારથી બહારની દિશામાં હોય છે. તો હવે કોઈ પરીક્ષણ વિદ્યુત ભાર સ્મોલ q ને r બિંદુએ મૂકવામાં આવે છે. તો પરીક્ષણ વિદ્યુત ભાર Qને બિંદુ R થી વિદ્યુત ક્ષેત્રમાંના P બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય અહીં આપણે શોધવા માંગીએ છીએ. તો અહીં બંને વિદ્યુત ભારો +q અને પરીક્ષણ વિદ્યુત ભાર સ્મોલ q એ ધન અથવા ઋણ હોય છે. બંને વિદ્યુત ભારો સમાન મૂલ્યના હોવાથી તેમની વચ્ચે અપાકર્ષણ બળ Fe લાગે છે. તો અહીં પરીક્ષણ વિદ્યુત ભાર Q એ એટલો નાનો હોવો જોઈએ કે જેથી મૂળ વિદ્યુત ભાર +q ના સ્થાનમાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં. તો હવે પરીક્ષણ વિદ્યુત ભાર Qને બિંદુ R થી P પર લાવવા માટે આપણે વિદ્યુત બળ Feની વિરુદ્ધમાં બાહ્ય બળ F એક્સટર્નલ લગાડવું પડે છે. તો અહીં લગાડેલું બાહ્ય બળ સદિશ F એક્સટર્નલ એ અપાકર્ષી વિદ્યુત બળ સદિશ Feના જેટલું અને તેની વિરુદ્ધ દિશામાં હોય છે. એટલે કે આપેલા પરીક્ષણ વિદ્યુત ભાર પર લાગતું ચોખ્ખું બળ 0 થાય છે. તો અહીં વિદ્યુત ભાર પર લાગતું ચોખ્ખું બળ 0 હોવાથી તેનો પ્રવેગ 0 મળે છે, જેથી પરીક્ષણ વિદ્યુત ભાર એ અચળ ઝડપથી Q તરફ ધીમે ધીમે ગતિ કરે છે. તો આપણે Q વિદ્યુત ભારને નાના નાના સ્થાનાંતર d સદિશ r કરાવીને R થી P બિંદુ પર લાવવા માટે કરવું પડતું કાર્ય શોધીશું.
તો વિદ્યુતભાર ક્યુને ડી સદિશ આર જેટલું સ્થાનાંતર કરાવવા માટે કરવું પડતું કાર્ય dw બરાબર બાહ્ય બળ સદિશ એફ એક્સટર્નલ ઇન્ટુ સ્થાનાંતર ડી સદિશ આર થશે, જેથી પરીક્ષણ વિદ્યુતભાર ક્યુને બિંદુ આર થી પી પર લાવવા માટે કરવું પડતું કુલ કાર્ય એ સંકલનની મદદથી શોધી શકાય છે. તેથી કુલ કાર્ય W બરાબર ઇન્ટિગ્રેશન ઓફ dw. તો અહીંયા આપણે વિદ્યુતભારને આર થી પી પર લઈ જવા માટે કરવું પડતું કાર્ય શોધવું છે. તેથી W બરાબર ઇન્ટિગ્રેશન ઓફ આર થી પી dw ની કિંમત મૂકતા સદિશ એફ એક્સટર્નલ ડોટ ડી સદિશ આર મળે છે. તેથી કાર્ય W બરાબર, પરંતુ આપણે જાણીએ છીએ કે બાહ્ય બળનું મૂલ્ય એ વિદ્યુત બળ જેટલું જ હોય છે. તેથી W બરાબર ઇન્ટિગ્રેશન ઓફ આર થી પી માઇનસ સદિશ એફ ઈ ડોટ ડી સદિશ આર મળે છે. તો અહીં ક્યુ વિદ્યુતભારને બિંદુ આર થી પી પર લઈ જવા માટે કરવું પડતું કાર્ય એ સ્થિત વિદ્યુત અપાકર્ષણ બળની વિરુદ્ધમાં થાય છે. તેથી થયેલું કાર્ય એ વિદ્યુતભારની સ્થિતિ ઊર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામે છે. તો આપેલા બિંદુઓ આર અને પી પાસે સ્થિતિ ઊર્જા, ધારો કે આર પાસેની સ્થિતિ ઊર્જા યુ આર છે અને બિંદુ પી પાસેની સ્થિતિ ઊર્જા યુ પી છે. તેથી સ્થિતિ ઊર્જાનો તફાવત બરાબર બિંદુ પી પાસેની સ્થિતિ ઊર્જા યુપી માઇનસ આર પાસેની સ્થિતિ ઊર્જા યુ આર. તો તે સ્થિતિ ઊર્જાનો તફાવત ડેલ્ટા યુ આપે છે ને અહીં સ્થિતિ ઊર્જાનો તફાવત એ કરેલા કાર્ય W જેટલો હોય છે. તો અહીં આપણે કરેલું કાર્ય એ બિંદુ આર થી પી સુધી છે. તેથી કાર્ય એ સ્થિતિ ઊર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામે છે. તો અહીં મળતી સ્થિતિ ઊર્જા માટે બે અગત્યના મુદ્દાઓની ચર્ચા કરીશું. એક, વિદ્યુતભાર ક્યુને કોઈ એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવા માટે કરવું પડતું કાર્ય એ માત્ર તેના પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધાર રાખે છે. તે માટેના માર્ગ પર આધાર રાખતું નથી. એટલે કે વિદ્યુતભાર ક્યુને કોઈ એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જઈએ તો કરવું પડતું કાર્ય એ માત્ર તેના પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર જ આધાર રાખે છે. તમે પ્રારંભિક બિંદુથી અંતિમ બિંદુ પર કયા માર્ગે થઈને ગતિ કરી છે તે માર્ગ પર આધાર રાખતો નથી. સ્થિતિ ઊર્જાનો તફાવત અગત્યનો છે. સ્થિતિ ઊર્જાનું નિરપેક્ષ મૂલ્ય મહત્વ ધરાવતું નથી. તો અહીં આપણે જોયું કે સ્થિતિ ઊર્જાનો તફાવત ડેલ્ટા યુ એ અંતિમ સ્થાને સ્થિતિ ઊર્જા અને પ્રારંભિક સ્થાને સ્થિતિ ઊર્જાનો તફાવત દર્શાવે છે. કોઈ એક બિંદુ પાસે સ્થિતિ ઊર્જાનું નિરપેક્ષ મૂલ્ય મહત્વ ધરાવતું નથી. તો આ માટે આપણે આપેલા સૂત્રમાં સ્થિતિ ઊર્જામાં કોઈ યાદચ્છિક અચળાંક આલ્ફા ઉમેરીએ તો શું મળશે? તો હું સ્થિતિ ઊર્જાનો તફાવત યુપી માઇનસ યુ આરમાં બંને પદમાં આલ્ફાનો ઉમેરો કરું છું. તો યુપી પ્લસ આલ્ફા માઇનસ યુપી યુ આર પ્લસ આલ્ફા. તો અહીં કૌંસ છૂટો કરવામાં આવે તો યુપી પ્લસ આલ્ફા, કૌંસ છૂટો થાય તો માઇનસ યુ આર માઇનસ આલ્ફા. તો આલ્ફા આલ્ફા કેન્સલ થાય છે. તો સ્થિતિ ઊર્જાનો તફાવત યુપી માઇનસ યુ આર મળે છે. તો આમ કોઈ પણ સ્થાને સ્થિતિ ઊર્જામાં કોઈ યાદચ્છિક અચળાંકનું મૂલ્ય ઉમેરવામાં આવે તો પણ તેની સ્થિતિ ઊર્જાના તફાવતમાં કોઈ
ફેર પડતો નથી. હવે જો વિદ્યુતભારને અનંત અંતરેથી પી બિંદુએ લાવવામાં આવે તો કરવું પડતું કાર્ય ડબલ્યુ ઇન્ફિનિટિવ પી બરાબર યુપી માઇનસ યુ ઇન્ફિનિટિવ મળે છે. તો અનંત અંતરે સ્થિતિ ઊર્જા એ શૂન્ય મળે છે. તેથી કરવું પડતું કાર્ય એ ફક્ત બિંદુ પી પાસેની સ્થિતિ ઊર્જા જેટલું હોય છે. તો આમ સ્થિતિ ઊર્જાનો તફાવત એ બિંદુ પી પાસેની સ્થિતિ ઊર્જા જેટલું મળે છે. તો આના આધારે આપણે સ્થિતિ ઊર્જાની વ્યાખ્યા જોઈશું. વિદ્યુત સ્થિતિ ઊર્જા વિદ્યુતભાર ક્યુને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાંના આપેલા બિંદુએ લાવવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં બાહ્ય બળ વડે કરવા પડતા કાર્યને તે બિંદુ આગળની વિદ્યુતભારની વિદ્યુત સ્થિતિ ઊર્જા યુ કહે છે. તો વિદ્યુત સ્થિતિ ઊર્જાનું એસઆઈ એકમ એ જૂલ છે અને તેનું પારિમાણિક સૂત્ર M1L2T-2 મળે છે.